જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે એક નવા વિષય સાથે હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. વિષય ખૂબ ગંભીર અને ગહન છે અને ભારતની રાજનીતિની અંદર જે અખંડ ભારતની જે વાતો થઈ રહી છે, અખંડ ભારતના શિલ્પી તરીકે જેને ઓળખવામાં આવી રહ્યા છે, એ વિષયની પ્રસ્તાવના જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1939માં તૈયાર કરી હતી. તો સર, એ કયો વિષય હતો જેના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દીર્ઘ દ્રષ્ટિ કે ભારતની પરિસ્થિતિ જે હતી એ વખતે, આપ સૌ સાથીઓ જાણો છો કે ભારતની અંદર વિવિધ પ્રજાઓએ ભારત ઉપર આક્રમણ કરેલું, જેમાં આર્યો આવ્યા, હુણ આવ્યા, શક આવ્યા, ફિરંગીઓ આવ્યા, વલંદાઓ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. આવી અનેક વિદેશી પ્રજાઓએ ભારત ઉપર આક્રમણ કર્યું. ભારતની અંદર જે મૌર્યકાલીન સભ્યતા હતી અને એ વખતે જે અખંડ ભારત હતું, એ ભારતની અંદર વિવિધ પ્રજાઓના આક્રમણ પછી ધીરે ધીરે ભારત જે છે, જે સમ્રાટ અશોકનું ભારત હતું, એ સમ્રાટ અશોકના ભારતની અંદર જે વિસ્તાર હતો, એ વિસ્તાર મૌર્ય શાસન પછી જે પુષ્યમિત્ર શૃંગ એટલે બૃહદત્તની હત્યા કર્યા પછી જે પુષ્યમિત્ર શૃંગ ગાદી ઉપર આવ્યો અને એણે પાટલીપુત્ર છોડી અને એ ઉત્તર પ્રદેશની અંદર એની રાજધાની બનાવી ફૈઝાબાદ. તો સાથીઓ, આ ભારત જે વિશાળ હતું, જે અખંડ ભારત હતું, એ દિન પ્રતિદિન એનો વિસ્તાર ઘટતો જતો હતો. અને જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે લગભગ ભારતમાં 565 જેટલા રજવાડા હયાત હતા. આ 565 રજવાડાનો અલગ અલગ ઇતિહાસ હતો, અલગ અલગ કાયદા હતા, અલગ અલગ કાનૂન હતો, અલગ અલગ વ્યવહાર હતા અને અલગ અલગ એમની પહેચાન હતી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આજે જે નેપાળ તરીકે ઓળખાય છે, એ દેશ 1815ની અંદર ભારતના ગઢવાલ ઉપર જે સતલજ નદી છે અને આ બાજુ સિક્કિમ છે, ત્યાં સુધી ગુરખાઓએ એટલે કે નેપાળે કબજો કરેલો. પણ અંગ્રેજોએ ગુરખાઓને મહાત આપીને એક સંધિ કરી, સલોની સંધિ. એની અંદર ગઢવાલનો વિસ્તાર હતો ને આ વિસ્તાર નેપાળ પાસેથી લઈ અને ભારતની અંદર રાખ્યો. આમ ભારતના વિભાજનો થતા ગયા. જ્યારે સ્વતંત્રતાની લડાઈ ભારતમાં અંદર ચાલતી હતી, આઝાદીની લડાઈ જેને કહેવામાં હતી, ચાલતી હતી, એ આઝાદીની લડાઈની અંદર જ્યારે આ 565 રજવાડા હતા, એ રજવાડાઓને ભારતમાં કેવી રીતે વિલીનીકરણ કરવું, એના બાબતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ભારતની રાજનીતિમાં 1917માં આવ્યા ત્યારે એમણે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને એમને એ દહેશત હતી, એ ચિંતા હતી કે માની લો કે અંગ્રેજો ભારતમાંથી જતા રહે પછી ભારતની હાલત શું હશે. કારણ કે અંગ્રેજોએ જ્યારે 1914થી 1918 સુધીનું જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને 1939થી 1944નું જે સેકન્ડ વોર થયું, એમાં અંગ્રેજોની હાલત થોડીક નાજુક બની અને ત્યાંની અર્થવ્યવસ્થા પડી ભાગી હતી. એટલે અંગ્રેજોએ મનોમન એવું નક્કી તો કર્યું જ હતું કે હવે આપણે ઝાઝો સમય ભારતમાં રહેવું નથી. પણ ભારતની અંદર તો 565 રજવાડા હતા. આ રજવાડાના સંગઠિત કેવી રીતે રાખવા, એના બાબતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પુસ્તક લખ્યું. 1 જાન્યુઆરી 1939ના દિવસે એમણે પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ હતું ફેડરેશન વર્સિસ ફ્રીડમ. ફેડરેશનનો અર્થ થાય છે સંઘ અને ફ્રીડમનો અર્થ થાય છે સ્વતંત્રતા.
એટલે સંઘ વિરુદ્ધ સ્વતંત્રતા, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પુસ્તક લખ્યું. સાથીઓ, ઘટના એવી બની, આ પુસ્તકની તમને એટલા માટે આ વિવરણ મેં થોડું કર્યું છે કે બાબા સાહેબ આંબેડકરે જે પુસ્તક લખવા માટે જે એમણે મહેનત કરી, તો 29મી જાન્યુઆરી 1939ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ફેડરેશન વર્સિસ ફ્રીડમ વિષય ઉપર એક પ્રવચન આપેલું. ઘટના એવી બનેલી કે પૂનાની અંદર એક ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ હતું, કોલેજ હતી. એના વાર્ષિક સમારંભની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આમંત્રણ આપવામાં આવેલું પ્રવચન આપવા માટે. અને આપ જાણો છો એમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા કોઈ પણ પ્રવચન આપતા અથવા તો ભાષણ આપતા તો એનું પહેલા લેખિત એ પ્રવચન તૈયાર કરતા હતા, જે લગભગ 110 પાનાનું હતું આ પ્રવચન. અને પ્રવચનનું નામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વિષય આપ્યો અને ફેડરેશન વર્સિસ ફ્રીડમ, એટલે સંઘ વિરુદ્ધ સ્વતંત્રતા. સાથીઓ, આ જે ફેડરેશનનો અર્થ એટલે શું પાછો? કદાચ તમને એમ લાગતું હશે તો ફેડરેશનનો અર્થ થાય છે રાજ્યોનો એક સમૂહ, જેમાં ઘણા બધા રાજ્યો દ્વારા રાજનીતિક એકીકરણ માટે એનું ગઠન થાય અને જેમાં એક કેન્દ્ર સરકાર હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય. એટલે રાજ્યોના એક સમૂહ હોય જેને ભારતની અંદર ગણતંત્ર કહેવામાં આવે છે, પ્રજાસત્તાક, બધા રાજ્યોનો બનેલો એક સમૂહ, એ સમૂહને સંઘ કહેવામાં આવે છે. અને અમુક બાબતો એવી હોય છે કે જે રાજ્યો પોતે એમની સત્તા, એમની આંતરિક બાબતો થોડી એમની પોતાની પાસે એમના અધિકારો રાખતી હોય છે, અને અમુક સત્તાઓ એ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપતી હોય છે. એટલે જે સંઘીય માળખું હોય છે, એનો જે ઢાંચો હોય છે, જેમ કે તમને બાબા સાહેબ આંબેડકરે એક દ્રષ્ટાંત આપ્યું અમેરિકાનું. તો અમેરિકાના અંદર 50 રાજ્યો હતા, છે અત્યારે હાલ પણ. આ 50 રાજ્યોનું જે સંઘ બનાવવામાં આવ્યો અમેરિકાની અંદર, એને એટલા માટે જ એને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કહેવામાં આવે છે. અને ભારતને પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ અમેરિકાના રાજ્યોનો અભ્યાસ કર્યા પછી એમને લાગ્યું કે ભારતમાં પણ જો આ વ્યવસ્થા લાગુ કરવામાં આવે, આવું ફેડરેશન બનાવવામાં આવે, આવો સંઘીય ઢાંચો બનાવવામાં આવે, તો જ ભારત એક થઈ શકે એમ લાગે છે, તો જ એને સાચવી શકાય. નહીં તો 565 જે રજવાડા હતા એ એમનો પોતાની અલગ રીતે જીવન જીવવા માંગતા હતા. અને બાબા સાહેબના અભ્યાસ પછી ભારતીય સંવિધાનની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે સંવિધાન બનાવવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, ત્યારે એમણે ભારતીય સંવિધાનના સંઘીય એટલે ફેડરલ છે, એટલે યુનાઇટરી ટેરિટરી જે કહે છે, એટલે અલગ કેન્દ્ર શાસિત જેને કહેવામાં આવે છે, એ રીતે આ ભારતનું સંવિધાન સંઘીય છે એવું કહેવામાં આવ્યું. એટલે આપણા દેશને યુનિયન તરીકે ઓળખવામાં આવે છે. અને વી આર ધ પીપલ. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતને ગણરાજ્ય કહ્યું છે, બધા જ રાજ્યોનો સંઘ કહ્યો છે. અને સાથીઓ, આ કારણે બાબા સાહેબ આંબેડકરના સંઘ શબ્દ ક્યાંથી પ્રાપ્ત થયો? જો બાબા સાહેબ આંબેડકરે ભારતને ખૂબ આપ્યું છે. જે રાષ્ટ્રીય મુદ્રા છે, 4 સિંહોની આકૃતિ, એ સમ્રાટ અશોકનું રાજ્ય ચિહ્ન હતું, એ આજે ભારતનું રાજ્ય ચિહ્ન છે. એવી જ રીતે આ જે સંઘ શબ્દ છે, જે યુનિયન શબ્દ છે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધમાંથી લાવ્યા. સંઘમ શરણમ ગચ્છામિ, હું સંઘની શરણે જઉં છું. એટલે સંઘ એટલે એક યુનિયન, એક એકતા, એક સમૂહ, એક માસ, જેને એકીકરણ કરી શકે છે, જેને સાથે જીવી શકે, સાથે રહી શકે, એને ફેડરેશન બાબા સાહેબ આંબેડકરે કહ્યું. સાથે સાથે બાબા સાહેબ આંબેડકરે બંધારણના પાર્ટ 9માં આ જોગવાઈ કરી, રાજ્ય સરકારની પાવર અને કેન્દ્ર સરકારના પાવર. અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ પ્રવચન આપ્યું, આ ભાષણ આપ્યું, ત્યારે ભારતની અંદર જે 565 રાજ્યો હતા, જે અંગ્રેજોના મોટાભાગના રાજ્યો એમના આધીન હતા, પણ જ્યારે અંગ્રેજો આ દેશમાંથી જવાના હતા ત્યારે આ ભારતના આ 565 રજવાડાનું શું થાય
એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચિંતિત હતા અને એના કારણે જ આ સંઘીય ફેડરેશન વર્સિસ ફ્રીડમ પુસ્તક બાબા સાહેબ આંબેડકરે પ્રકાશિત કર્યું, જેમાં ભારતને કેવી રીતે સંયુક્ત બનાવી શકાય, કેવી રીતે સંઘ રચનામાં જોડી શકાય એ વાત કરી. જ્યારે સાથીઓ અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારતની અંદર જે 565 રજવાડા હતા એમાંથી જે બોમ્બે પ્રોવિઝનરી પ્રેસિડેન્સી વિસ્તાર હતો એમાં લગભગ 354 જેટલા રજવાડા હતા. અને એમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની જો વાત કરીએ તો લગભગ એમ કહેવામાં આવે છે કે 252 જેટલા રજવાડા એકલા માત્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હતા. એમાં સૌથી મોટા જે સ્ટેટ કહી શકાય તો જે બરોડા સ્ટેટ એક હતું, ભાવનગર સ્ટેટ હતું, નવાનગર સ્ટેટ હતું, પોરબંદર હતું, રાજકોટ હતું, ઈડર હતું, ધાંગધ્રા હતું, રાજપીપળા હતું, સાથે સાથે ખંભાત હતું, ગોંડલ હતું, મોરબી હતું, વાંકાનેર હતું, બારિયા હતું, ધરમપુર હતું, ધ્રોલ હતું, લીંબડી હતું અને વઢવાણ. આવા 20 જેટલા રાજ્યો એ થોડા મોટા સ્ટેટ હતા. અને અંગ્રેજોએ આ સ્ટેટને, જેમ કે બરોડા સ્ટેટ ખૂબ મોટું હતું, તો જ્યારે એ અંગ્રેજોના રાજ્યમાં કોઈ જાય એ રાજા, તો એ રાજાના 21 તોપોની સલામી આપવામાં આવતી હતી, એમનું બહુમાન કરવામાં આવતું હતું, એમનું સન્માન કરવામાં આવતું હતું. સાથીઓ એ સાથે સાથે મારે દરેક સ્ટેટની વાત કરવી છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરે આ ભારતને સંગઠિત રાખવા માટે એક સૂત્રતા જળવાય અને ભારત સંઘ રાજ્ય બનીને રહે, યુનિયન બને, એના માટે એમણે 1939ની અંદર આ વાત એમણે આજે પૂનાની જે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ જે હતું ત્યાંના વાર્ષિક સમારંભની અંદર બાબા સાહેબે કહ્યું છે. એટલે જે બોમ્બે પ્રેસિડેન્સી જે કહેવાતું હતું એમાં 354 રજવાડા હતા. પંજાબ પ્રેસિડેન્સી જે હતી એમાં 42 રજવાડા હતા. અને સેન્ટ્રલ ઇન્ડિયા જેને કહેવાતું હતું એમાં 88 રજવાડા હતા. અને પૂર્વોત્તર રાજ્યો જે કહેવાતા હતા એમાં 42 રજવાડા હતા. હવે આ જે મોટા રજવાડા જે હતા, મેં તમને કહ્યું કે બરોડા હતું, હૈદરાબાદ હતું, મૈસૂર હતું, ગ્વાલિયર હતું, જમ્મુ કાશ્મીર હતું, ત્રવણકોર હતું ને ઇન્દોર હતા. આ જે મોટા રજવાડા હતા જે સ્વતંત્ર હતા અંગ્રેજોના આધીન એમ, પણ એ એવું મનોમન ઈચ્છતા હતા કે જો અંગ્રેજો જાય તો અમે અમારા અલગ રજવાડા ઊભા ફરી પાછા પુનઃ સ્થાપિત કરી શકીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ રજવાડાને ભારતની અંદર વિલીનીકરણ કરવા માટે એમણે આ ફેડરેશન નામનો શબ્દ, જે સંઘ નામનો શબ્દ એ 1939ની અંદર ભારતને આપ્યો. અને જેના થકી આ જે મોટા સ્ટેટ હતા એમાં હૈદરાબાદનું સ્ટેટ તો સૌથી મોટું અને ધનિક પણ હતું. અને ગુજરાતની અંદર જો વાત કરીએ જે 252 સ્ટેટ હતા એમાં લગભગ 7 જેટલા સ્ટેટો એ મુસ્લિમ સ્ટેટો હતા. જો મારે તમને કહું તો પાલનપુર, રાધનપુર, ખંભાત, સાંચી, જુનાગઢ, આવા સ્ટેટો જે હતા એ મુસ્લિમ એટલે કે નવાબો ત્યાં પણ હતા. જેમાં આપ જોયું કે જુનાગઢના નવાબ, હૈદરાબાદના નવાબ અને મૈસૂરના નવાબ રાજા એ ભારતની અંદર જ્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતને જ્યારે આઝાદી મળી એટલે અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે અમે ભારતને હવે સત્તા સોંપી અને ભારત છોડીશું. એટલે ટ્રાન્સફર ઓફ પાવર જ્યારે કર્યો ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તર્જ ઉપર જે એમણે સંઘીય વાત કરી હતી, જે એમણે સંગઠનની વાત કરી હતી, રાજ્યોનું એકીકરણની વાત કરી હતી, રાજ્યને સંઘના માળખામાં ફિટ કરવાની વાત કરી હતી. અને એમણે જે પુસ્તક લખેલું ફેડરેશન વર્સિસ સ્વતંત્રતા, એટલે સ્વતંત્રતા એમને આપી, પણ કેવી રીતે આપી તો કે ભાઈ ભારતના સંવિધાનની સાથે એને સુમેળ પહેરે અને યુનિયન બની અને ભારતનો એક હિસ્સો બનીને રહે તો એમને સ્વતંત્રતા આપી. આ બાબા સાહેબ આંબેડકરે આ પુસ્તક દ્વારા પ્રસ્થાપિત કર્યું હતું. જે અંગ્રેજોની સાથે નતા જોડાયા અથવા તો મીન્સ કે ભારતમાં નતા જોડાતા એ જે 3 રાજ્યો હતા
એમાં જમ્મુ કાશ્મીર હતું, મૈસૂર હતું ને હૈદરાબાદ હતું. તો જ્યારે બાબા સાહેબ આંબેડકરના આ વાતને સંવિધાન સભામાં આ જોગવાઈ કરવામાં આવી અને જેના થકી ભારત એક સંઘ રાજ્ય બની શક્યું, એક અખંડ રાજ્ય બની શક્યો, એક અખંડ દેશ બની શક્યો. પહેલા ભારત દેશ નહોતો કહેવાતો. ભારત અલગ અલગ રાજ્યોનો રજવાડા હતા. એને દેશ તરીકે એની ઓળખ નહોતી. હા, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું હતું, પણ ભારત ગણતંત્ર નહોતું કહેવાતું, ગણરાજ્ય નહોતું કહેવાતું, ભારત દેશ નહોતો કહેવાતો. કારણ કે 565 રજવાડાની પોતાની અલગ અલગ વિરાસતો હતી, એમના અલગ અલગ વિચારો હતા. પણ બાબા સાહેબે આ ભારતને એક દેશ, એક યુનિયન, એક ગણતંત્ર, એક ગણરાજ્યનું નામ આપ્યું. અને એના થકી આ 29મી જાન્યુઆરી 1939ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પુસ્તક લખ્યું ફેડરેશન વર્સિસ ફ્રીડમ, એ પુસ્તકના આધારે ભારતના સંવિધાનમાં જોગવાઈ કરી અને ભારતના 565 રજવાડાનું વિલીનીકરણ કર્યું, એકત્રીકરણ કર્યું અને આ અખંડ ભારતના શિલ્પી તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1939માં પ્રસ્થાપિત થયા. હા, જ્યારે ભારતને સ્વતંત્ર થયું અને અંગ્રેજો ભારત છોડી અને જવાના હતા ત્યારે ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા, એમની સામે આ પ્રશ્ન આવેલો. કયો પ્રશ્ન આવ્યો? 3 રાજ્યોનો, જમ્મુ કાશ્મીર, મૈસૂર અને હૈદરાબાદ. તો ગૃહમંત્રીના નાતે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે એમની કુનેહથી, એમની કૂટનીતિથી, એમની આગવી સૂઝબૂઝથી આ 3 રાજ્યોને ભારતની અંદર સમાવ્યા, જેમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર તો લગભગ એમ કહેવાય કે પાકિસ્તાનની સાથે જ્યારે પાકિસ્તાન અને ભારતનું વિભાજન થયું, એ વિભાજન વખતે જેના રાજા હતા હરિસિંહ, એ હરિસિંહ તો ભારતની અંદર જોડાવા માંગતા જ નહોતા. હૈદરાબાદના નિઝામે તો તૈયારી બતાવી, જુનાગઢના નવાબે પણ તૈયારી બતાવી, મૈસૂરના રાજાએ પણ તૈયારી બતાવી, પણ જમ્મુ કાશ્મીરના જે રાજા હરિસિંહ હતા એ તો સ્વતંત્ર રહેવા માંગતા હતા. પરંતુ જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો જમ્મુ કાશ્મીર ઉપર અને એનું લશ્કર છેક નજીક આવ્યું, પછી હરિસિંહ ફસાયા. કારણ કે હરિસિંહની પાસે એટલી સૈન્ય શક્તિ નહોતી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ સમયે એક ગૃહમંત્રી તરીકે એમણે એમની આગવી સૂઝબૂઝથી આ જમ્મુ કાશ્મીરને ભારતની અંદર એનું વિલીનીકરણ કર્યું. અને એ વખતે એમને ખાસ 370 નો એક સેફગાર્ડ આપવામાં આવ્યો. જેમ કે પોંડિચેરી જે ટેરિટરી રાજ્ય છે એમને 239A આપવામાં આવ્યું છે. આમ સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ 565 રજવાડાના વિલીનીકરણના મુખ્ય સૂત્રધાર અથવા તો શિલ્પી એ એમણે સ્થાપિત કર્યું હતું 1939માં ફેડરેશન વર્સિસ ફ્રીડમ દ્વારા. આ પુસ્તક બાબા સાહેબ આંબેડકરનું માર્કેટમાં ક્યાંક અવેલેબલ હોય તો મારે જય ભીમ ગુજરાત ચેનલ વતી આપને નમ્ર વિનંતી છે કે વાંચજો. એમાં બાબા સાહેબ આંબેડકરે સમગ્ર ભારતને વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા, આ બાબા સાહેબે જે સૂત્ર આપ્યું, ગણરાજ્ય બનાવ્યું ભારતને અને દેશ બનાવ્યો, સમૂહનો બનાવ્યો, એમાં દરેક લોકો રહી શકે, એકી સાથે રહી શકે, એ બાબા સાહેબની સોચના કારણે સંભવ બન્યું. આ વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો હતો. સાથીઓ, મને વિશ્વાસ છે કે તમને આ નવી બાબા સાહેબ આંબેડકરની વાત, કારણ કે બાબા સાહેબ આંબેડકરે ભારતના બહુ મોટું યોગદાન આપ્યું છે. એમાં એક આ ભારતને એકત્રીકરણ કરવાનું બહુ મોટું અઘરું કામ એમણે એમના પુસ્તક દ્વારા, એમના પ્રવચન દ્વારા એમણે ભારતને સોંપેલું હતું. એ વિષય આપને ગમશે એવી આશા અને વિશ્વાસ સાથે તમે જય ભીમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આગળ તપાવશો એ આશા અને વિશ્વાસ સાથે ફરી એકવાર જય ભીમ, નમો બુદ્ધાય.